તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા પ્રેસ ને આપણે જવાનું હતું વિજયભાઈને મૂકવા. તો ચાલો આપણે આગળ મળીએ. થઈ ગયા છે ફાઇનલી વિજયભાઈ તો બે ઠેલા લઈને આવી ગયા છે. તો ફાઇનલી વિજયભાઈ ટિકિટ લેવા આવી ગયા છે અને એને જવાનું હતું રાજકોટ ઓફિસે. ચાલો આપણે આગળ મળીએ. ભરતભાઈ આવી ગયા છે ને ભરતભાઈ વિજયભાઈ બે રાજકોટ જતા હતા. હવે ક્યાં જવાનું છે તમારે? રાજકોટ જ જવાનું છે. તો તમારે કામ શું છે રાજકોટ? કામ ખાલી કીર્તન લડવાનું. ફાઇનલી વિજયભાઈ ને ભરતભાઈ આયલા જાય છે ને એને જવાનું હતું પાછળના ડબ્બામાં. એની ગાડી આવી ગઈ છે. ભાવનગર વેરાવળ આવી ગઈ છે. વાહ ફાઇનલી વિજયભાઈ ને તો જનરલ ડબ્બામાં છે. તો ગાડી ઊભી રહી ગઈ છે. વિજયભાઈ ને ભરતભાઈ તો દોડ્યા છે કેમ કે જગ્યા મળે એમ હતી નહીં. ભરતભાઈ ને વિજયભાઈ તો ટ્રેનમાં ચડી ગયા હતા. તો વિજયભાઈ ટ્રેનની અંદર ઊભા રહી. ટ્રેન આવી ગઈ છે અને આપણે મૂકવા આવ્યા હતા વિજયભાઈને અને ભરતભાઈને માળિયા રેલવે સ્ટેશને, કેમ કે એને જવાનું હતું રાજકોટ. તો આપણે વિજયભાઈને મૂકી બેહાડી દીધા છે ટ્રેનમાં અને આપણે અત્યારે હવે બહાર જઈએ છીએ રેલવે સ્ટેશનની, કેમ કે આપણે તો ક્યાંય જવાનું નથી. આપણે તો ટેસ્ટિયા લઈને મૂકવા જ આવ્યા હતા, કેમ કે એને ઓફિસનું થોડુંક કામ હતું એટલે આપણે મૂકવા આવવો પડે એમ હતા. તો મિત્રો તમારે કોઈને પણ ભાવનગર વેરાવળ જવું હોય તો ભાવનગરથી વેરાવળ આવે છે અને વેરાવળથી ભાવનગર જાય. તો મિત્રો તમારે કોઈને પણ જવું હોય તો વેરાવળ માળિયા હાટીના આવી જાજો. તો ચાલો આપણે આગળના વ્લોગમાં મળીએ. બધાને જય માતાજીને. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.